parents are not an issue of use and throw. મા બાપનો ઉપયોગ કરો અને પછી ભૂલી જાઓ, એને ફેંકી દો. મા બાપ એ જિંદગીની એવી સીડી છે જેની પર ચડતા જાઓ. વિકાસ તમારો થવો જોઈએ, કરો. અરે મા બાપ તો હૃદયથી ઈચ્છે છે, એની લાગણી છે, તમે એનું ગૌરવ છો. સાચું પૂછું તો એના દિલમાંથી એક જ દુઆ નીકળે કે એમનો ભલે ઉપયોગ થાય, લાભ લેવાય, પણ મારા સંતાનો શ્રેષ્ઠતમ બની જાય, શ્રેષ્ઠતમ જિંદગી જીવે. આ મા બાપની ઈચ્છા જ હોય, એવું થવું જોઈએ. આ માતા પિતાનો ધર્મ છે, એનો આત્મા આ જ કબૂલ કરશે. પણ તમારો આત્મા શું કહે છે? સંતાનોનો આત્મા છે કે ભણી લીધું, નોકરી મળી ગઈ, ધંધો શરૂ થઈ ગયો, ન ધાર્યા હતા એવા પૈસા આવતા થઈ ગયા, ન ધારીતી એવી પત્ની મળી ગઈ, સત્તા છે, લોકપ્રિયતા છે, અને નાણું તો પૂછો જ નહીં. આવ્યા જ કરે છે, ટગલા થાય છે. અહીંયા પહોંચી ગયા ને, પહોંચવું જોઈએ. પણ સીડીનું પહેલું પગથિયું ભૂલી જનારે યાદ રાખવાનું છે. ભલે ઉપર પહોંચી ગયા, પણ આ પહેલું પગથિયું જો ન ચડવા દીધું હોત તો ઉપર પહોંચ્યો જ નહીં. અને યાદ પણ એ બી રાખવું જોઈએ કે ગમે તેટલું ઊંચું ચડી જઈએ તો પણ ઉતરવા માટે તો એ જ સીડી જોઈશે. વિકસો, વિકાસમાન બનો. મા બાપના આશીર્વાદ છે, પણ એને ભૂલો નહીં. કાયમ હૃદયમાં એનું સ્થાન રાખો, કબૂલાત કરો. આ પૃથ્વી પર તમે માતા પિતા નથી, ઈશ્વર છો. અમને છેક એવરેસ્ટના શિખર પર, ટોચ ઉપર પહોંચાડવામાં તમારો હિસ્સો છે, એ તો પછી. પણ પહેલા અમે એવું બોલીએ, એવો જન્મ આપવામાં બી તમારો જ હિસ્સો છે. એ ભૂલો નહીં. વૃક્ષ ગમે તેટલું મહાન થઈ જાય, પણ ખબર છે ને, બી નીચે જમીનમાં ઊંડે અંધકારમાં દટાઈ ગયું હતું, ત્યારે વૃક્ષ ખીલી ઉઠ્યું, ત્યારે પાંદડા આવ્યા, ત્યારે ફળ આવ્યા, ફૂલ આવ્યા. હવે બી ભૂલી જઈએ તો લાગે છે ને, આપણને યાદ નથી રહેતું, પણ લાગે છે કે નહીં કે રોજ રાત્રે લખીએ ડાયરીમાં કે પાપ થઈ ગયું, હું પાપી છું, સજા કરો મને.